જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. આજે આપણે જોવાના છે આમુખના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન નહીં બોલીએ, અમુકમાં એવું લાગશે તો એમાં ઓપ્શન બોલશું, બાકી સીધા જવાબ બતાવશું. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, આમુખથી થાય છે. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. પ્રશ્ન નંબર 2. ભારતીય બંધારણનું આમુખ કેટલા વાક્યોનું બનેલું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, એક જ વાક્યનું બનેલું છે. એક વાક્યમાં આપણું આખું આમુખ આવી જાય છે. પ્રશ્ન નંબર 3. ભારતની બંધારણ સભામાં આમુખ અંગે અયોગ્ય બાબત શોધો. તો જે અયોગ્ય એટલે કે ખોટી બાબત છે એ આપણે કહેવાની છે. તો એમાં પહેલી બાબત છે, ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરનાર જવાહરલાલ નહેરુ હતા. બી છે, આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર બાબા સાહેબ આંબેડકર હતા. ત્રીજું છે, આમુખનો સ્ત્રોત અમેરિકામાંથી લેવામાં આવેલો છે. અને ચોથું છે, આમુખની ભાષાનો સ્ત્રોત ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલો છે. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર બાબા સાહેબ આંબેડકર નહીં, પરંતુ સર BN રાવ આવશે. તો અહીં સાચો જવાબ બી, આ એક વિધાન અયોગ્ય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો આપણને ખબર છે કે હમણાં જ ગયો છે પ્રશ્ન, એ સર BN રાવ. પ્રશ્ન નંબર 5. આમુખનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈ તૈયાર કરાયો છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, અમેરિકામાંથી પ્રેરણા લઈને આપણે આમુખ તૈયાર કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. બંધારણને સમજવાની ચાવી શું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, આમુખ છે એ બંધારણને સમજવાની ચાવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું વિધાન છે, જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1947ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બીજું વિધાન છે, ઉદ્દેશ પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, 1 અને 2 બંને સાચા છે. પહેલું વિધાન છે કે જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર 1947ના રોજ બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો અને ઉદ્દેશ પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1947ના રોજ બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું વિધાન છે, આમુખને 22 જાન્યુઆરી 1950ના રોજ અધિનિયમિત એટલે કે લાગુ કરવામાં આવ્યું. જ્યારે બીજું વિધાન છે, આમુખને બંધારણમાં સૌથી છેલ્લે અધિનિયમિત કરવામાં આવ્યું એટલે કે ઉમેરવામાં આવ્યું. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, કે બંને વિધાનો સાચા છે. એટલે કે 22 જાન્યુઆરી 1950ના રોજ ઉમેરવામાં આવ્યું, જે સૌથી છેલ્લે બંધારણમાં સૌથી છેલ્લે ઉમેરવામાં આવેલું છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે. પહેલું છે, એમાં અયોગ્ય જોડકું પસંદ કરવાનું છે. 5 જોડકા આપેલા છે. પહેલું જોડકું છે કે આમુખ રાજકીય કુંડળી છે એવું કોણે કહ્યું? તો કે ભાઈ કનૈયાલાલ મુનશી. પછી બીજું છે, આમુખ એ બંધારણનું હૃદય છે, એ કોણે કીધું? તો જવાહરલાલ નહેરુ. ત્રીજું વિધાન છે, બંધારણનું આમુખ અમેરિકાની આઝાદીની ઘોષણા સમાન છે, એ કોણે કહ્યું? તો ભાઈ M. હિદાયતુલ્લાહ. ચોથું છે, આમુખ એ બંધારણનો પરિચય પત્ર અને ઓળખપત્ર છે, તો એ કોણે કહ્યું? N.A. પાલકીવાલા. જ્યારે 5મું છે, બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે, તો એ કોનું છે? તો અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, માત્ર 2 એટલે કે બીજું વિધાન છે એ અયોગ્ય છે. તો બીજું વિધાન છે, આમુખ એ બંધારણનું હૃદય છે, તો એ વિધાન વિદ્યાર્થી મિત્રો ઠાકુરદાસ ભાર્ગવે કીધેલો છે કે આમુખ એ બંધારણનું હૃદય છે. એટલે આ વિધાન છે એ અયોગ્ય છે. બાકી બધા જ વિધાન યોગ્ય છે. કે આમુખ એ રાજકીય કુંડળી છે એ કનૈયાલાલ મુનશીએ કીધું હતું. બંધારણનું આમુખ અમેરિકાની આઝાદીની ઘોષણા સમાન છે એ M. હિદાયતુલ્લાહે કીધું હતું.
અમુક એ બંધારણનો પરિચય પત્ર અને ઓળખપત્ર છે એ N.A. પાલકીવાલાએ કીધું હતું. ત્યારે બંધારણનું અમુક લાંબા સમયથી જે આપણે વિચાર્યું હતું અને જેના સ્વપ્નો જોયા હતા એને અભિવ્યક્ત કરે છે એ કહેવાવાળા અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયા પાયાના સિદ્ધાંતોનો આમુખમાં સમાવેશ કરાયો છે? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક કે પ્રજાસત્તાક? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. 1, 2, 3, 4 અને 5 એટલે કે 5 પાયાના સિદ્ધાંતોનો આમુખમાં સમાવેશ કરાયો હતો. સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. આ 5 પાયાના સિદ્ધાંતો છે એ આપણા આમુખમાં આપેલા છે, સમાવેશ કરાયેલો છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સાચો જવાબ જ જોઈ લઈએ. તો અહીં સાચો જવાબ આવશે બી એટલે કે પહેલું બેરુબાડી કેસ છે એ કયા વર્ષમાં થયો હતો? તો કે ભાઈ 1960માં. ત્યારબાદ બીજું છે સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન કેસ, તો 1964માં. ત્યારબાદ ત્રીજું છે કે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ, તો એ થયો છે 1967માં. ચોથું છે ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય કેસ, તો એ થયો છે 1970માં. અને પાંચમું છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ, તો 1973માં. આ સાચા જોડકા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. મૂળ ભારતીય બંધારણને કોણે પોતાના હસ્તાક્ષરોથી લખેલું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. પ્રેમ બિહારી રાયજાદાએ પોતાના હસ્તાક્ષરો દ્વારા મૂળ ભારતીય બંધારણને લખેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. ભારતીય બંધારણના આમુખ સહિતના અન્ય પૃષ્ઠો એટલે કે પાના, અન્ય પેજ. તો ભારતીય બંધારણના આમુખ સહિતના અન્ય પૃષ્ઠોની ડિઝાઇન કયા કલાકારે તૈયાર કરી હતી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. એ અને સી એટલે કે રામ મનોહર સિન્હા અને નંદલાલ બોઝ દ્વારા એની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. એટલે કે ચિત્ર જે આમુખ છે એના પાના છે એની ફરતે, બંધારણના પાનાની ફરતે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા સિદ્ધાંતો ભારતીય બંધારણમાં 42મો બંધારણીય સુધારો 1973 દ્વારા ઉમેરવામાં આવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો 42માં બંધારણીય સુધારો 1973 દ્વારા આમુખમાં એકવાર ફેરફાર થયો કે જેમાં 2, 3 અને 4 જવાબ છે અખંડિતતા, સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો કે સિદ્ધાંતો એ આમુખમાં ઉમેરવામાં આવ્યા હતા 42મો બંધારણીય સુધારો 1973 દ્વારા. પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 છે, જે દેશ કોઈ પણ નિર્ણયો કરવા માટે અન્ય દેશ પર નિર્ભર ન હોય અથવા તે દેશ પર કોઈ અન્ય દેશનું આધિપત્ય ન હોય, એટલે કે કોઈનું શાસન બીજા કોઈનું અન્ય દેશનું શાસન ન હોય, તે કયા પ્રકારના સિદ્ધાંતની લાક્ષણિકતા છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. એને સાર્વભૌમત્વ કહેવાય છે કે દેશ છે એ પોતાના નિર્ણયો લેવા માટે બીજા કોઈ દેશ ઉપર નિર્ભર ન હોય તો એને સાર્વભૌમત્વ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. જે દેશમાં દરેક જાહેર હોદ્દાઓ એટલે કે સરકારી હોદ્દાઓ ઉપર તે રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકો માટે કોઈ પણ ભેદભાવ વગર ખુલ્લા હોય, એટલે દેશનો કોઈ પણ નાગરિક એ હોદ્દા અથવા તો એનું પદ છે એ ભોગવી શકે, આ પ્રકારની વ્યવસ્થા કયા પ્રકારના સિદ્ધાંતને રજૂ કરે છે? અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. પ્રજાસત્તાક સિદ્ધાંતને રજૂ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. ભારતીય બંધારણના આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતાઓની જોગવાઈ છે? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ. 5 પ્રકારની સ્વતંત્રતાની જોગવાઈ છે. એમાં 5 પ્રકારમાં છે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના. એટલે કે વિચારની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની, માન્યતાની, ધર્મની અને ઉપાસનાની, આ 5 સ્વતંત્રતા આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18. ભારતીય બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત કયા સ્ત્રોતમાંથી લેવામાં આવ્યો છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. રશિયન ક્રાંતિમાંથી ભારતીય બંધારણમાં ન્યાયનો સિદ્ધાંત લેવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. ભારતીય બંધારણમાં બંધુતાનો સિદ્ધાંત કયા સ્ત્રોતમાંથી લેવામાં આવ્યો છે? તો અહીં આવશે એ ફ્રેન્ચ ક્રાંતિમાંથી બંધુતાનો સિદ્ધાંત લેવામાં આવ્યો છે.
ત્યારબાદ છે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ પહેલું વિધાન છે બંધારણને કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો ગણવામાં આવે છે. ત્યારે બીજું વિધાન છે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. એની સાચો જવાબ આવશે એ. પહેલું અને બીજું બંને વિધાનો સાચા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 21મું, નીચેનામાંથી કયા દેશનું બંધારણ અલેખિત છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે ડી, બ્રિટન. બ્રિટનનું બંધારણ છે એ અલેખિત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, નીચેનામાંથી કયા દેશનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ. 1, 3 અને 4 એટલે કે ભારત, અમેરિકા અને જાપાન એનું બંધારણ લેખિત છે, જ્યારે ન્યૂઝીલેન્ડ છે એનું અલેખિત બંધારણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, નીચેનામાંથી કયા દેશનું બંધારણ અલેખિત છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, 1, 2 અને 3 એટલે કે બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયલ આ 3 દેશો છે એનું બંધારણ અલેખિત છે, જ્યારે પાકિસ્તાન છે એનું બંધારણ લેખિત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, ભારતીય બંધારણ વિશે નીચેના વિધાનોનો અભ્યાસ કરી સાચા વિકલ્પ પસંદ કરો. પહેલું વિકલ્પ છે ભારતીય બંધારણમાં સમવાયી છતાં એકતંત્રી શાસન પ્રણાલીનો ઉલ્લેખ છે. બીજું વિધાન છે ભારતીય બંધારણમાં દ્વિનાગરિકત્વની જોગવાઈ છે. ત્રીજું વિધાન છે ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈ જોવા મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, 1 અને 3 છે એ સાચા વિકલ્પો છે. ત્યારે બીજું વિકલ્પ છે ભારતીય બંધારણમાં દ્વિનાગરિકત્વની જોગવાઈ છે, એમાં દ્વિનાગરિકત્વ નહીં આવે પણ એકલ નાગરિકતાની જોગવાઈ આપેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 25મું છે ભારતીય બંધારણના અમલીકરણ સમયે બંધારણમાં ભાગ, પરિશિષ્ટ અને અનુચ્છેદોની સંખ્યા કેટલી હતી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, 22 ભાગ, 8 પરિશિષ્ટ અને 395 અનુચ્છેદો હતા ત્યારે બંધારણ અમલમાં આવ્યું એ સમયે. ત્યારે પ્રશ્ન 26 છે હાલના ભારતીય બંધારણમાં ભાગ, પરિશિષ્ટ કેટલા છે? તો હાલમાં સાચો જવાબ આવશે એ 25 ભાગ, 12 પરિશિષ્ટ અને 468 અનુચ્છેદો આવેલા છે. ત્યારબાદ નોંધ છે કે ભાઈ ભારતીય બંધારણમાં હાલમાં અનુચ્છેદોની સંખ્યા 470થી પણ વધુ છે, પરંતુ પરીક્ષામાં આપણે 444 અનુચ્છેદોને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ 27 છે યોગ્ય જોડકા જોડવાના છે. તો આપણે જવાબ બોલી જઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ. ભાઈ પહેલું છે ચાર્ટર એક્ટ, કે આ એક્ટ એટલે કે ધારો ક્યારે આવ્યો, કયા વર્ષમાં, એની સામે જોડવાનું છે. તો ચાર્ટર એક્ટ આવશે વિદ્યાર્થી મિત્રો 1813માં, જ્યારે પિટ્સ ઇન્ડિયા એક્ટ આવશે 1784માં, જ્યારે નિયામક ધારો છે એ 1773માં આવ્યો, જ્યારે ભારત શાસન અધિનિયમ છે 1853માં આવ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, યોગ્ય જોડકા જોડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. ભાઈ પહેલું છે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો કે ભાઈ વોરન હેસ્ટિંગ. ત્યારબાદ ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? તો આવશે લોર્ડ કેનિંગ. ત્યારબાદ બંગાળનો પ્રથમ ગવર્નર કોણ? તો કે ભાઈ રોબર્ટ ક્લાઇવ. અને છેલ્લું છે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ, તો આવશે વિલિયમ બેન્ટિક. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, યોગ્ય જોડકા જોડવાના છે. તો અહીં પણ સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. હવે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો છે એ આવેલો છે 1919માં. ત્યારબાદ મોરલે મિન્ટો સુધારો છે એ 1909માં, જ્યારે ભારત શાસન અધિનિયમ છે એ 1935માં આવેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 30, નિયામક ધારો 1773 અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું છે આ ધારા અંતર્ગત બંગાળના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ તરીકે ઓળખ મળી. ત્યારબાદ બીજું છે મદ્રાસ ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. પહેલું સાચું છે પણ બીજું ખોટું છે. પહેલું વિધાન છે કે ભાઈ આ ધારા અંતર્ગત બંગાળના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલ તરીકેની ઓળખ મળી હતી, ત્યારે મદ્રાસ ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના નહોતી કરવામાં આવી, પણ ત્યાં સાચો જવાબ આવશે
કલકત્તા ખાતે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 31. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું વિધાન છે, બ્રિટિશ વડાપ્રધાન પિટના નામ પરથી કાયદાનું નામ આપવામાં આવ્યું, પિટ્સ ઇન્ડિયા એક્ટ. ત્યારબાદ બીજું વિધાન છે, કંપનીના વેપારી કાર્યો માટે નિર્દેશક મંડળ અને રાજકીય કાર્યો માટે નિયંત્રક મંડળની રચના કરવામાં આવી. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ કે ભાઈ બંને વિધાનો સાચા છે. બ્રિટિશ વડાપ્રધાન પિટના નામ પરથી પિટ્સ ઇન્ડિયા એક્ટ રાખવામાં આવ્યો અને કંપનીના વેપારી કાર્યો માટે નિર્દેશક મંડળ અને રાજકીય કાર્યો માટે નિયંત્રક મંડળની રચના કરવામાં આવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 32. તો પ્રશ્ન નંબર 32 છે, ચાર્ટર એક્ટ 1813 અંગેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ બંને સાચા છે. તો ભાઈ પહેલું વિધાન છે, કંપનીના ભારતમાં ચા અને ચીન સિવાયના વેપારના એકાધિકારનો અંત આવ્યો ચાર્ટર એક્ટ અંતર્ગત. ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત ચા અને ચીન સિવાયના વેપારના એકાધિકારનો અંત આવી ગયો કંપનીનો ભારતમાં. અને જ્યારે કંપની દ્વારા શિક્ષણ પાછળ ₹1,00,000નો ખર્ચ કરવાનું નક્કી થયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 33. ચાર્ટર એક્ટ 1833 અંગેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ બંને વિધાનો સાચા છે. બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવ્યો. અને બીજું વિધાન છે, કંપનીના વેપારી કાર્યોનો અંત કરવામાં આવ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 34. ચાર્ટર એક્ટ 1853 અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં સાચો જવાબ આવશે એ બંને વિધાનો સાચા છે. એમાં પહેલું વિધાન છે, ગવર્નર જનરલની પરિષદમાં 6 સભ્યોનો સમાવેશ કરાયો ચાર્ટર એક્ટ 1853 અનુસાર. અને બીજું વિધાન છે, સનદી અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનું નક્કી થયું, જેને ભારતીયો માટે પણ ખુલ્લી મુકાઈ. ભાઈ ભારતીય લોકો છે એ પણ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ શકશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35. સનદી અધિકારીઓની ભરતી માટે, સનદી એટલે સરકારી અધિકારીઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેના નીતિ નિયમોના ઘડતર માટે કઈ સમિતિનું ગઠન કરાયું હતું? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે બી, મેકોલે સમિતિની રચના કરવામાં આવી. ત્યારબાદ પ્રશ્ન નંબર, અને અહીંયા નોંધ છે કે મેકોલે સમિતિનું ગઠન વર્ષ 1854માં કરાયું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 36. ભારત સચિવનું પદ કયા અધિનિયમ અંતર્ગત શરૂ કરાયું હતું? તો સાચો જવાબ આવશે બી, ભારત શાસન અધિનિયમ 1858 અંતર્ગત ભારત સચિવનું પદ નિયમિત કરાયું હતું, એટલે કે શરૂ કરાયું હતું. ત્યારબાદ 37 છે પ્રશ્ન નંબર 37. ભારત સચિવ અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે કે આ જે પદ છે એના વિશે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ 1 અને 2 બંને વિધાનો સાચા છે. તો જોઈએ વિધાનો. એમાં પહેલું વિધાન છે, ભારત સચિવ બ્રિટિશ કેબિનેટનો સભ્ય હતો. જ્યારે બીજું વિધાન છે, ભારત સચિવની મદદ માટે તેની અધ્યક્ષતામાં 15 સભ્યોવાળી પરિષદનું નિર્માણ થયું હતું. આ બંને વિધાનો સાચા છે ભારત સચિવના પદ માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38. પોર્ટફોલિયો પદ્ધતિને કયા અધિનિયમ અંતર્ગત માન્યતા મળી હતી? તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, ભારત પરિષદ અધિનિયમ 1861 અંતર્ગત પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા મળી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 39. કટોકટીના સમયમાં વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અધિનિયમ અંતર્ગત અપાઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, ભારત પરિષદ અધિનિયમ 1861 અંતર્ગત કટોકટીના સમયમાં વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ છેલ્લો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ ચૂંટણીનું તત્વ કયા અધિનિયમ અંતર્ગત દાખલ કરાયું હતું? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, ભારત પરિષદ અધિનિયમ 1892 અંતર્ગત ભારતમાં ચૂંટણી
સૌપ્રથમ ચૂંટણીનું તત્વ દાખલ કરાયું હતું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.